नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभात। संस्कृत धोरण 10 એમાં આપણે આપણો પાઠ છે સત્યમ મયુર, સાચે જ મોર છે। હવે આ જે છે એક પ્રહસન નામનું એકાંકી છે। પ્રહસન એકાંકી સત્યમ મયુર જેનો અર્થ થાય સાચે જ મોર છે। હવે એના લેખક એવું માનવામાં આવે છે કે એના લેખક બોધાયન નામના કવિ હોય એવું માનવામાં આવે છે। બોધાયન નામના કવિ હોય એવું માનવામાં આવે છે। એવું કહેવાય છે કે બોધાયન નામના કવિએ પ્રહસન લખેલા છે। પ્રહસન એટલે એક સાહિત્ય પ્રકાર છે। શું છે? સાહિત્ય પ્રકાર। આપણે કેમ ભાષાની અંદર ઘણા બધા સાહિત્ય પ્રકાર હોય, દાખલા તરીકે નવલકથા, નવલિકા, કાવ્ય। કાવ્યની અંદર પણ ઘણા બધા પ્રકાર હોય કે ભાઈ હાઇકુ, સોનેટ, ખંડકાવ્ય વગેરે એવા ઘણા બધા સાહિત્યના પ્રકારો હોય। એની જેમ જ અહીંયા સંસ્કૃતની અંદર પ્રહસન એક સાહિત્ય પ્રકાર છે જે નાટક સ્વરૂપે હોય છે, એકાંકી સ્વરૂપે, સાવ ટૂંકી કથા વસ્તુ। પ્રહસન જે હોય એની અંદર એકદમ ટૂંકી કથા વસ્તુ હોય, એટલે કે કોઈ પૌરાણિક કથાની જેમ કન્ટિન્યુ હાલી આવતી હોય કથા, એક ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ, મહાભારતની જેમ કથાઓમાંથી કથાઓ નીકળે એવું આની અંદર હોય નહીં। સાવ ટૂંકી કથા વસ્તુ, એક નાનો એવો પ્રસંગ એવું આપણે કહી શકીએ। શું? નાનો એવો પ્રસંગ એટલે એને કહેવાય પ્રહસન। સાહિત્ય પ્રકારે એ નામ છે પ્રહસન, અને એ પ્રહસન જે છે એનું નામ છે ભગવદ દજ્જુક્યમ। એટલે એવું કહી શકાય કે ભગવદ દજ્જુક્યમ નામનું પ્રહસન એકાંકી, પ્રહસન પણ કહી શકાય, એકાંકી પણ કહી શકાય, પણ એકાંકી એટલે નાટક માટે વપરાય, પણ એ એકાંકી કરતાં તો થોડું જૂનું છે પ્રહસન। નાટકને એકાંકી કહી શકાય, પણ એના કરતાં પણ વધારે પ્રહસન કહેવાય છે। એટલે કે સંસ્કૃત સાહિત્યની અંદર પ્રહસન એટલે એવું એક સાહિત્ય સ્વરૂપ, સૌથી ટૂંકી કથા વસ્તુ હોય એવું, જેને આપણે કેમ હાઇકુ કહીએ ગુજરાતીમાં, તો હાઇકુનું કથા વસ્તુ એકદમ ટૂંકું હોય, શોર્ટ એન્ડ સ્વીટ। આપણે જોઈએ કે 5, 7, 5 અક્ષરમાં હાઇકુ હોય, કેટલા? 5 અક્ષર, 7 અક્ષર અને 5, એટલે ઉપરની લાઈનમાં 5 હોય, નીચે વચ્ચેની લાઈનમાં 7 વર્ણ હોય, નીચેની લાઈનમાં 5 હોય, અને 5, 7, 5નો અક્ષરનું હાઇકુ હોય, એટલે જ અક્ષર હોય 17 અક્ષર, કેટલા કુલ? 17। તો હાઇકુ જેવી રીતે છે એવી રીતે સંસ્કૃત સાહિત્યની અંદર, નાટકની અંદર આ પ્રહસન સૌથી સાહિત્યનું ટૂંકું સ્વરૂપ છે। એમાં સૌથી પ્રસિદ્ધિ પામેલું હોય, સૌથી પ્રસિદ્ધ થયેલું હોય તો એ છે ભગવદ દજ્જુક્યમ નામનું પ્રહસન। ભગવદ દજ્જુક્યમ નામનું પ્રહસન, અને જેના લેખક છે બોધાયન નામના કવિ એવું માનવામાં આવે છે કે ભાઈ ભગવદ દજ્જુક્યમ નામનું જે પ્રહસન છે લગભગ બોધાયન નામના કવિએ લખેલું છે। કારણ કે પહેલાના સમયમાં શું હતું કે કોઈ કવિ, કોઈ લેખક કોઈ ગ્રંથની રચના કરે તો એની અંદર ઉપરના પેજમાં પોતાનું નામ લખતો નહીં, એટલે કે એનું નામનો ક્યાંય ઉલ્લેખ ન કરતો। પોતાના સાહિત્યની અંદર પોતાની પ્રસિદ્ધિ માટે પોતે ક્યારે નામ લખતો ન હતો। એ તો એવું વિચારતો કે મારું લખાણ છે ને એ જ મારી ઓળખ છે, મારું સાહિત્ય છે ને એ જ મારી ઓળખ છે। કાલિદાસે પોતાના ગ્રંથોની અંદર ક્યાંય કાલિદાસ પોતાનું નામ લખેલું નથી,
પરંતુ એ ગ્રંથોની જે ભાષા શૈલી જે છે, એ ગ્રંથોનું જે લખાણ છે, એના જે શબ્દો જે છે, એ શબ્દો ઉપરથી ઓળખી શકાય, એ લખાણ ઉપરથી ઓળખી શકાય કે આ સાહિત્ય જે છે, આ ગ્રંથ રહ્યો એ કાલિદાસે લખેલો છે. કારણ કે એ સમયે શું કરતા, એ આજુબાજુના વિસ્તાર, એનો જે રાજા હોય એનું વર્ણન કરતા. બીજું ઘણા બધા ગ્રંથો રચ્યા હોય એટલે એની ભાષા શૈલી જે છે એ મળતી આવતી હોય અને એના ઉપરથી નક્કી થતું કે આ કોઈ એવો મહાન વ્યક્તિ જે કાલિદાસ જે છે એને લખેલું છે. એટલે અહીંયા પણ ભગવદ્ દજ્જુકિયમની અંદર ક્યાંય બોધાયન નામના કવિનો ઉલ્લેખ નથી. એટલે એવું માનવામાં આવે છે કે બોધાયન નામના કવિએ ભગવદ્ દજ્જુકિયમ નામનું પ્રહસન લખેલું છે. અહીંયા આપણે એવું માનીશું. ઓકે, તમારા પરીક્ષામાં પૂછાય કે ભગવદ્ દજ્જુકિયમ જે છે એના લેખક કોણ, તો તમારે શું નામ લખવું પડે? બોધાયન નામના કવિ. આમે જોડકામાં પૂછાય પરીક્ષામાં, તો યાદ રાખવું પડશે તમારે. સાહિત્ય પ્રકાર જે છે એનો તો શું છે? પ્રહસન. એકાંકી. ટાઇટલ છે પાઠનું સત્યમ મયુરઃ, સાચે જ મોર છે. હવે 19મો પાઠ આપણે ભણવા જઈ રહ્યા છીએ. આની પહેલાં આપણે 15મો પાઠ ભણ્યા, જય પરાજય. પછી 16મો પાઠ, 17મો અને 18 આ ત્રણેય પાઠ અભ્યાસક્રમમાંથી બાકાત કરી દેવામાં આવેલા છે. ગવર્મેન્ટે જે નવી ટાઈમ ટેબલ આપ્યું છે, નવું આપવું જોઈએ ક્રમ આપ્યા પાઠના કે કેટલા પાઠનો સમાવેશ થશે, તો જેની અંદર 16, 17 અને 18 એ ક્રમ જે છે એ પાઠ એને કાઢી નાખવામાં આવ્યા છે. એટલે આપણે સીધો જ પછીનો 19મો પાઠ એ લીધો. 19મો પાઠ આપણે શરૂ કરીએ. હવે આ પાઠની અંદર શું વાત છે? તો અહીંયા એક સાંડિલ્ય નામનો એક શિષ્ય જે છે, સાંડિલ્ય નામનો એક શિષ્ય જે છે એની વાત કરી છે. અહીંયા સાંડિલ્ય એક એવો વિદ્યાર્થી છે જે ખરેખર એને ભણવામાં બહુ જ આળસ હોય છે. એને ભણવું ગમતું નથી. એટલે ભણવામાં કેવો છે? આળસુ. તમને આખા પાઠનો પરિચય આપવો જોઈએ. શું વાત છે, અંદર પાઠની અંદર શું આવે છે, બધી વાત કરશું આપણે. તો પહેલી વાત, સાંડિલ્ય ભણવામાં ખૂબ જ આળસુ છે. આ એના ગુણ કહો કે અવગુણ કહો. બીજું, ખાઉધ્રો. મફતનું ખાવા મળી રહે એના માટે જે પ્રયત્ન કરતો હોય છે. ક્યાંયથી પણ મફતનું ખાવા મળી રહે તો ખાઈ લેવું. એને ભણવામાં, જ્ઞાન પ્રાપ્ત કરવામાં રસ નથી. એને તો મફતનું ખાવા મળે ને એમાં રસ હોય છે. ગરીબ હોય છે પોતે, એટલે ગરીબ હોય છે એટલે ખાવાનું પછી સરળતાથી ખાવા ક્યાં મળશે એવી જગ્યાએ એ પહોંચી જાય. બીજું, એ પોતે ડરપોક છે. ડરપોક એટલે એવો ડરપોક કે એની માતાએ જે નાનપણમાં જે કથાઓ કીધી હોય, જેની અંદર કંઈક બિહામણી વાર્તાઓ આવતી હોય, ડરામણી વાર્તાઓ આવતી હોય, એ વાર્તાની અસર, એ કથાની અસર એના મગજમાં મોટો થયા પછી પણ એ અસર રહેતી હોય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ ઘણા છોકરાને નાનપણમાં જે ડર હોય ને એ ડર પછી મોટો થાય પછી પણ એ ડર રહેતો હોય છે. નાનપણમાં માતાએ જે પ્રમાણે ડરાવ્યો હોય, કોઈ કથા કીધી હોય, વાર્તા કીધી હોય, જેની અંદર એવું બિહામણું કંઈક ભૂતની વાર્તા જે છે એવી વાત કીધી હોય ને બીજી વાત કીધી હોય, તો એ મગજ ઉપર એની અસર થાય અને એ અસર એ મોટો થાય પછી પણ ઘણીવાર રહેતી હોય છે. તો અહીંયા સાંડિલ્ય જે છે એને એ ડરની અસર એના મગજમાં બેસી ગયેલી છે. બીજું, એ બહાનેબાજ છે. કેવો? બહાનેબાજ. ભણવું ન પડે એટલે વિવિધ પ્રકારના બહાના બનાવીને એમાંથી છટકવાનો માર્ગ ગોતતો હોય છે. કેવી રીતે એમાંથી છટકી જવું, કેવી રીતે એમાંથી નીકળી જવું, એવા વિવિધ પ્રકારના બહાના બનાવીને છટકતો હોય છે. આગળ એ એક સંન્યાસીનો શિષ્ય બને છે. સંન્યાસી એટલે એને પરિવ્રાજક પણ કહેવાય. પરિવ્રાજક
એ સંન્યાસીનો શિષ્ય બને છે અને એ સંન્યાસી પોતાના શિષ્યને એટલે કે શાંડિલ્યને સતત ભણવા માટે પ્રેરણા આપતા હોય છે કે બેટા જીવનની અંદર અભ્યાસ કરી લેવો જોઈએ, જીવનમાં શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ, કારણ કે વિદ્યા વિના કંઈ મળતું નથી. જીવનમાં મહત્ત્વ જો કોઈ વસ્તુનું હોય તો એ ધન કરતાં પણ વધારે મહત્ત્વ વિદ્યાનું છે. આવું એના ગુરુ સમજે છે, સંન્યાસી સમજે છે. એટલે કે મારો શિષ્ય તો બન્યો છે બેટા, તો મારો શિષ્યમાં કોઈ પ્રકારની કચાશ રહેવી જોઈએ નહીં, કારણ કે તું મારી ઓળખ છે. જો ગુરુની ઓળખ કોણ છે? એનો શિષ્ય. દ્રોણાચાર્ય હતા તો એની ઓળખ છે કે અર્જુન. પરશુરામ હતા તો પરશુરામની ઓળખ છે કર્ણ અને ભીષ્મ પિતામહ અને શિષ્ય હતા. તો ગુરુની ઓળખ એનો શિષ્ય છે. એટલે બેટા તું મારી ઓળખ છે, માટે તું કંઈક શિક્ષણ પ્રાપ્ત કર, જીવનમાં આગળ વધ, એના માટે તારે શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ કરવી હોય ને તો એના માટે મહત્વનો કોઈ હોય તો એ છે અભ્યાસ. બેટા તારે અભ્યાસ કરી લેવો જોઈએ. આવું શાંડિલ્ય સતત એ કહેતા હોય છે. જ્યારે પણ સમય મળે ત્યારે પોતાનો શિષ્ય કંઈક અભ્યાસ પ્રાપ્ત કરે, પોતાનો શિષ્ય ભણે એવું ઈચ્છતા હોય છે. પણ આ તમે જોયું એ કેવો છે? ભણવામાં આળસુ. બીજું મોટો બહાનેબાજ છે. કંઈક નાના બહાના બનાવીને એમાંથી છટકી જવાનો પ્રયત્ન કરતો હોય છે. એને તો માત્ર રસ છે તેમાં ખાવામાં. એટલે તો સૌથી પહેલાં જ્યારે આ સંન્યાસીનો શિષ્ય ન હતો એ પહેલાં એક યોગી, એક સાધુનો શિષ્ય બને છે. જ્યારે આ સંન્યાસીનો શિષ્ય ન હતો એની પહેલાં એક સાધુનો શિષ્ય બને છે. પરંતુ બને છે એવું કે એ સાધુ જે છે ને એ વારંવાર ઉપવાસ કરતા હોય છે, ભોજનનો ત્યાગ કરતા હોય છે વારંવાર. એટલે વારંવાર ઉપવાસ કરે એટલે આ સાધુનો શિષ્ય કોણ હતો? શાંડિલ્ય. જેના કારણે શાંડિલ્યને પણ વારંવાર ઉપવાસ કરવાનો વારો આવતો. જ્યારે પણ સાધુ ઉપવાસ કરે, ભોજન નહીં લેવાનું આજે એવું નક્કી કરે એટલે એના કારણે શાંડિલ્યને પણ એ કરવું પડતું. એટલે એ આ સાધુનો શિષ્ય હતો પણ ત્યાંથી નીકળી ગયો, કારણ કે એને તો રસમાં હતો ખાવામાં. એટલે એ ક્યાં પહોંચી ગયો? આ સંન્યાસી પાસે પહોંચેલા યોગી પાસે, સંન્યાસી પાસે પહોંચી ગયો અને એનો શિષ્ય બન્યો. આ શિષ્ય, આ જે ગુરુ છે સંન્યાસી, એ ઉપવાસ તો નથી કરતા, વારંવાર ઉપવાસ નથી કરતા, પરંતુ એ અભ્યાસ ભણવા માટે વારંવાર પ્રેરણા તો આપે જ છે, સતત એને ભણી લેવા માટે પ્રેરણા આપે છે. ઓકે, તો આ બધી વાત છે આની. હવે પાઠમાં શું આવે છે તો આપણે પાઠની વાત કરીએ કે એક નાનો એવો પ્રસંગ છે આની અંદર. ભગવત દજ્જુકેમ જે છે પ્રહસન, એની અંદર એક નાનકડી એવડી એક દિવસની કથા છે. એક જ દિવસનો નાનો એવો પ્રસંગ, એક નાની એવી ટૂંકી ઘટના, ટૂંકી વાર્તા જેને કહીએ આપણે, એવી ટૂંકી વાર્તા છે જેમાંથી આપણે થોડોક બોધ મળે છે. બહુ લાંબુ કે આની અંદર છે નહીં, બરાબર, કે કોઈ લાંબી કથા નથી, બહુ સાદી સિમ્પલ એક નાનો એવો પ્રસંગ છે. હવે એ પ્રસંગ શું કહે છે? સંન્યાસી અને શાંડિલ્ય આ બંને એક ગામની અંદર દરરોજ ભિક્ષા માંગવા જતા હોય છે. હવે દરરોજ ભિક્ષા માંગવા જતા હોય એમનો એક ફિક્સ ટાઈમ હોય કે દરરોજ આવા સમયે આપણે ભિક્ષા માંગવા જવાનું, જેથી કરીને બધા ગૃહસ્થ લોકો જે છે એ ઘરે હોય એ આપણને ભિક્ષા આપી શકે. એટલે કે એનો યોગ્ય સમય એ નક્કી થયેલો હોય છે. દરરોજ ગામની અંદર સંન્યાસી અને શાંડિલ્ય ભિક્ષા ગ્રહણ કરવા જાય છે. હવે બને છે એક દિવસ એવું, પાઠની વાર્તાની વાત કરીએ છીએ આપણે, કથાની વાત કરીએ છીએ. બને છે એક દિવસ એવું કે શાંડિલ્ય અને સંન્યાસી બે ગામમાં પહોંચે છે ભિક્ષા માંગવા માટે, પણ દરરોજ કરતાં આજે સમય થોડોક વહેલો છે. જે સમય દરરોજ ભિક્ષા માંગવા જતા
એના કરતાં થોડોક વહેલો સમય છે આજે, એટલે કે થોડાક ટાઈમ કરતાં વહેલા પહોંચી ગયા છે. હવે ગામની બહાર એક સુંદર મજાનો બગીચો છે. સંન્યાસી સાનિધ્ય કહે છે કે બેટા, આજે આપણે સમય કરતાં થોડા વહેલા છીએ, તો એક કામ કરીએ, થોડોક સમય આપણે અહીંયા બાજુમાં જે બગીચો છે એમાં પસાર કરીએ. ચાલ આપણે બગીચામાં જઈએ, ત્યાં થોડુંક ભણી લઈએ. હું તને થોડુંક જ્ઞાન આપું, થોડુંક ભણવાનું આપું તને, થોડુંક ભણી આપણે એ અભ્યાસ કરીએ થોડોક. સાનિધ્યને ભણવાની વાત આવી એટલે એમાં જવું ગમતું નહોતું. એમ કીધું હતું કે બગીચામાં અમથા ઘડી હાલ ચાલ આરામ કરી બેસીએ, તો એ ગમે. ભણવાની વાત આવી તો નથી ગમતું. સાનિધ્ય અને સંન્યાસી બંને બગીચા પાસે આવે છે. બગીચાની અંદર પ્રવેશ કરવાની વાત થઈ એટલે તરત સાનિધ્યએ કીધું કે ગુરુજી, પાર્ટી વાત શરૂ થાય છે. ગુરુજી, હું આગળ પ્રવેશ કરીશ નહીં. બગીચામાં સૌથી પહેલાં તમે પ્રવેશ કરો, તમારી પાછળ પાછળ હું આવું છું. સંન્યાસીએ પ્રશ્ન કર્યો, કેમ, શા માટે? સાનિધ્યએ કીધું કે ગુરુજી, મને મારી માતાએ બાળપણમાં મારી માતા છે ને એ પુરાણોનું જ્ઞાન જાણનારી છે, જેની પાસે પુરાણોનું જ્ઞાન હતું, પ્રાચીન જ્ઞાન હતું. હવે મારી માતાએ મને નાનપણમાં એક વાર્તા કીધેલી, જેની અંદર એવું કીધેલું કે મોટા મોટા ઘટાદાર જે વૃક્ષો હોય, અશોકના વૃક્ષો, મોટા ઘટાદાર અશોકના જે વૃક્ષો હોય એ વૃક્ષોની પાછળ વાઘ સંતાઈને રહેતો હોય છે. એટલે મને લાગે છે બીક, એટલે કે આ બગીચાની અંદર હું આગળ પ્રવેશ કરીશ નહીં, કારણ કે મને ડર લાગે છે. પોતે કેવો છે? ડરપોક. બાળપણમાં એની માતાએ જે વાત કીધી છે એ વાતની છાપ હજી એના મગજમાં છે. એટલે કે હું આગળ પ્રવેશ નહીં કરું, ગુરુજી તમે આગળ પ્રવેશ કરો, તમારી પાછળ પાછળ હું આવું છું. ગુરુજીએ કીધું કંઈ વાંધો નહીં, ચાલ હું આગળ આવું, હું આગળ જાઉં, તું મારી પાછળ આવે. ગુરુજી આગળ ચાલે, એની પાછળ પાછળ એનો શિષ્ય સાનિધ્ય ચાલે છે. બંને બગીચામાં આગળ પ્રવેશ કરે છે. થોડી જ વાર થાય છે ત્યાં બને છે એવું કે બગીચાની અંદર પક્ષીઓ, અને પક્ષીઓમાં મોર હોય છે, ઘણા બધા પક્ષીઓ હોય છે, એમાં ખાસ એક મોર બગીચામાં ફરતો હોય છે. હવે ગુરુજી આગળ જાય છે સંન્યાસી, અને પાછળ સાનિધ્ય ડરતો જાય છે. સતત એના મગજમાં વાઘની બીક છે કે વાઘ આવશે તો, કારણ કે આગળ ચાલે તો પણ એને બીક લાગતી, પાછળ ચાલે તો પણ બીક લાગતી, પાછળથી મને પકડશે તો, પાછળથી વાઘ આવશે તો, સતત ડરતો હોય છે. હવે સતત ડરના કારણે બને એવું કે એ બગીચાની અંદર એક મોર હોય છે, ને એ મોર જે છે એ સાનિધ્યનો આ ભાગ જે છે ને અહીંયા બેસે. ક્યાં? આ ભાગ પર આવીને, આ ભાગ ઉપર આવીને બેસી જાય. હવે જેવો આ ભાગ પર આવીને બેઠો અહીંયા, એટલે એને અહીંયા ગળા ઉપર એના પગની છાપ, ગળા ઉપર જે મોરનો પગ હોય ને એ અહીંયા આવ્યો. અને ત્યાં આવ્યો એટલે શું થયું? સાનિધ્યને મગજમાં કોની બીક હતી? વાઘની. અને અહીંયા પગ આવ્યો એટલે એને શું થયું કે વાઘે મને પકડ્યો. અને તરત તે બોલવા માંડ્યો કે ગુરુજી બચાવો મને. વાઘે મને પકડ્યો, આ વાઘ મને ખાઈ જશે. ખરેખર મારા ગળામાંથી લોહી પણ નીકળતું હોય એવું મને લાગે છે. આજે મારું પૂરું, આજે આ વાઘ મને મારી નાખશે. હે ગુરુજી, જલ્દી મને બચાવી લો. આવો ગુરુજીને સાથ પડવા માંડ્યો, કારણ કે ડરપોક છે. આંખો બંધ કરીને બોલી ગયો, ધ્રુજવા માંડ્યો. ગુરુજી જલ્દી બચાવો મને, વાઘે મને પકડી લીધો છે, હવે મારું પૂરું થઈ જશે આજે. ગુરુજી જે ત્યાં એ જોવે છે, અને પછી સાનિધ્યને કહે છે, બેટા ડરીશ નહીં. તું જે ડરે છે ને એવું કંઈ છે નહીં. જેના કારણે તું ડરે છે એવું કંઈ નથી. ખરેખર એ તો મોર છે જે તારા પીઠ પાછળ આવ્યો છે ને, એ ખરેખર શું છે? મોર છે. એટલે ઓળો સાનિધ્ય પૂછે, ગુરુજી સાચી જ મોર છે? તો કે હા, સાચી જ મોર છે. એટલે તમે પાઠનું ટાઈટલ
હા, સાચે જ મોર છે. પછી તરત તે શું કરે છે? ગુરુજીને પૂછે કે ગુરુજી, ખરેખર જો મોર હોય તો હું મારી આંખો ખોલું છું? ગુરુજી કહે છે હા બેટા ખોલ. ઓલો આંખો ખોલે છે અને પાછળ જોઈ ત્યાં જે મોર હતો ને એ તરત આગળ ચાલવા લાગ્યો. એની પાછળ એના પીઠ પર ઉતરીને આગળ ચાલવા માંડ્યો અને તરત શું છાડીને બોલ્યો કે ગુરુજી જોયું, ખરેખર એ વાઘ હતો, પણ મારી બીક જે છે ને, મારો એને ડર લાગ્યો, મારી બીક લાગી એટલે વાઘ છે ને એ મોરનું રૂપ લઈને ભાગી ગયો. એવો છે બહાનેબાજ. તમે કીધું ને એ વાઘ જ હતો કે, પણ આપણી બીક કેવી, આપણી ઘા કેવી ને કે મારી બીકથી એ મોર બનીને ભાગ્યો. પછી એના ગુરુજી કહે છે ચાલ બેટા આપણે આગળ આવી ગઈ, કંઈ વાંધો નહીં, ભલે હો આગળ જાય. બગીચાની અંદર પ્રવેશ કરે છે. આગળ બગીચો જે છે આગળ જાય છે તો એ સરસ મજાના વૃક્ષો હોય, સરસ મજાના વૃક્ષો. એ વૃક્ષોની વચ્ચે એક મંડપ હોય અને મંડપની ઉપર આખી વેલ, ફરતી વેલ વીંટાયેલી હોય છે અને એ વેલના કારણે, વીંટાયેલી વેલના કારણે મંડપ એકદમ સુશોભિત અને સુંદર મજાનો લાગે છે, જેનું વર્ણન સાંડિલ્ય કરે છે. ગુરુજી આ કેવા સરસ વૃક્ષો છે, ચંપો, કદમ, ખેર, કેળ વગેરે જેવા વૃક્ષો છે અને એ વૃક્ષના કારણે બગીચો કેટલો સુંદર અને સુખદાયક લાગે છે. જોને ગુરુજી ખરેખર આ વેલ બરાબર અને એની ઉપર આ મંડપ ઉપર આખી વેલ ચડી છે એના કારણે મંડપ પણ કેટલો સુખદાયક અને આનંદદાયક લાગે છે. મને તો ખરેખર ખૂબ જ મજા આવી ગઈ. આવું એ શું કરવા માંડે છે? વર્ણન કરવા માંડે છે. ખરેખર એના ગુરુ એને શેના માટે લાવ્યા છે? ભણવા માટે. કે થોડોક સમય છે આપણે સમયનો બચાવ કરીએ અને થોડું ભણી લઈએ. જ્યારે આ શું કરવા માંડે છે? બગીચાનું વર્ણન. એના ગુરુ સાંડિલ્યને કહે છે બેટા તું, તને માત્ર સુંદરતા દેખાય છે, માત્ર વૃક્ષોની સુંદરતા દેખાય છે, પણ કંઈક તારા જીવન માટે પણ તું કર, તારું જીવન પણ સુંદર બને એના માટે થોડોક અભ્યાસ કરી લે. થોડા સમય ક્યારે વહી જાય એની તને ખબર પડશે નહીં. આ તારું શરીર નાશ પામશે. મૂર્ખ, થોડોક અભ્યાસ કરી લે પહેલાં. એના ગુરુ જે છે એ સાંડિલ્યને કહે છે પહેલાં થોડુંક અભ્યાસમાં ધ્યાન રાખ, અભ્યાસ પ્રાપ્ત કર. જીવન તારું પૂરું થઈ જશે અને આ તારું શરીર નાશ પામશે, કંઈ જ મળશે નહીં. એના કરતાં જે પ્રાપ્ત કરવાનું છે ને એ કર, માત્ર સુંદરતાનો ચકાસીશ. ચાલ બેટા પહેલાં બેસી જા, એ ભણી લઈએ પહેલાં. તો મારી પાસે વાળો કહે છે ગુરુજી હું તો ભણીશ નહીં. એટલે ગુરુજી કહે છે કેમ? તો કે હું તો પહેલાં ભણવું શા માટે જોઈએ એનો અર્થ જાણવા માગું છું. જો ટૂંકમાં આ કેવો છે મોટો બહાનેબાજ, ગમે એમ કરીને સમય પસાર કરી નાખવો છે પણ ભણવું નથી. એટલે કહે છે ગુરુજી પહેલાં તો હું ભણવાનો અર્થ જાણવા માગું છું, ભણવું શા માટે જોઈએ, ભણવું કેમ જોઈએ? એટલે એના ગુરુજી કહે છે બેટા એ તને અત્યારે ખબર પડે નહીં. જે લોકો ભણી ગયા છે, જે લોકો અભ્યાસ કરી ચૂક્યા છે એનો જ્યારે સમય આવે ને ત્યારે ખ્યાલ આવે કે હું ભણ્યો છું એનો મને ફાયદો શું, ભણવું કેટલું ઉપયોગી છે. પણ એ લોકો ભણી ગયા હોય ને એમને ખબર પડે, અત્યારે અગાઉથી તેને ખબર પડે નહીં. માટે પહેલાં ભણી લે, અભ્યાસ કરી લે. તો વળી ઓલો ભણવા માટે બહાના બનાવે છે કે ગુરુજી હું તો ભણીશ નહીં. અને એના ગુરુજી સમજાવે છે બેટા જીવનમાં અભ્યાસનું ખૂબ મહત્ત્વ છે. જે વ્યક્તિ ભણતો નથી એને ક્યારેય સુખની પ્રાપ્તિ થતી નથી. બરાબર? ભણવાથી સુખની પ્રાપ્તિ થાય છે અને ભણવાથી જ ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અભ્યાસ જ માણસને મોક્ષ અપાવી શકે છે. ધર્મ, અર્થ અને મોક્ષ આ ત્રણેય વસ્તુ જે વ્યક્તિ ભણ્યો છે ને એને જ પ્રાપ્ત થાય છે. માટે બેટા જીવનમાં ભણી લેવું જોઈએ, જીવનમાં અભ્યાસ કરી લેવો જોઈએ. આવું એના ગુરુ એને સમજાવે છે અને અહીંયા પાઠ પૂરો થાય છે. આટલી જ પાઠની અંદર વાત છે. ટૂંકમાં અહીંયા એક તો શું છે તો કે વિદ્યાનું મહત્વ,
આ પાઠ એક તો આપણે શીખવા છે વિદ્યાનું મહત્વ, મનુષ્ય જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરી લેવી જોઈએ, એટલું આપણને આપે છે પાઠ, બરાબર। બીજી વાત એ છે તો એક આપણે કહે છે કે ભાઈ ડર જે છે બાળપણમાં જે ડર હોય એ પછી બાળપણમાં જેને આપણે ડરાવતા હોય એ ડર બાળકના મનની અંદર એક છાપ મૂકી દે છે અને એ ડર રહ્યો એના જીવનમાં કાયમ માટે ઘર કરી જાય છે, એવું પણ આપણને આ પાઠ કહે છે। ઘણીવાર આપણે જોઈએ છીએ કે બાળક ઘોડિયામાં સૂતું હોય ને ત્યારથી એની માતા પોતાનું થોડુંક વર્ચસ્વ માટે અથવા બાળકને પોતાનું ધાર્યું કરાવવા માટે સતત એને ડરાવતી હોય છે માં। તો ભૈયા બેટા સુઈ જા, જો 17 સિંગો આવશે, બેટા સુઈ જા બાવો આવશે, બેટા બે સુઈ જા ડાકુ આવશે, એટલે વાઘ આવશે, બિલ્લી આવશે, આ આવશે તે આવશે। માતા સતત એને એના બાળકને શું કરે છે? પ્રાણીઓથી ડરાવે છે, એવી વ્યક્તિઓથી ડરાવે છે અને એ ડર બાળકના મનમાં અસર કરે છે। અને અહીંયા પાઠમાં આપણને એ પણ કહે છે કે બાળકને આવી રીતે ડરાવવું જોઈએ નહીં, ડરપોક બનાવવો જોઈએ નહીં। આ બે વસ્તુ આપણે કીધું છે પાઠની અંદર, ઓકે। તો પાઠમાં આટલી વાત છે, આખી મેં વાત કરી દીધી પાઠમાં શું આવે છે। જોઈએ આપણે પાઠ શરૂ કરીએ આગળ। ઉપરનું ગુજરાતી આપણે જોયું, થોડોક આપણે પાઠ ચલાવીએ। જો પેજ નંબર 88 ઉપર સન્યાસી પણ ઊભા છે, આમ હાથ રાખીને જે ઊભા છે એ સન્યાસી છે, એની બાજુમાં હાથ જોડીને ઊભેલો છે એ સામિલ્ય છે। આ બંનેની વાત છે। 4થી સદીમાં આ ભગવદ દજ્જુકેમ નામનું પ્રહસન લખાયેલું છે। કઈ સદીમાં? 4થી સદીમાં। એટલે એના કવિ કોઈ નિશ્ચિત થતા નથી, પણ અંદાજિત માનવામાં આવે છે બૌદ્ધાયન નામના કવિ હશે। હવે આપણે થોડો પાઠ જોઈએ। સાંડિલ્ય, મેં તમને કીધું બગીચામાં પ્રવેશ કરે છે ત્યાંથી પાઠ શરૂ થાય છે, તો અહીંયા વાત એ જ આવે છે સાંડિલ્ય ભો ભગવન ઇદમ ઉદ્યાનમ। શું કહે છે? હે ભગવાન ઇદમ ઉદ્યાનમ। જો ઉદ્યાન એટલે શું થાય? બગીચો। જો યાદ રાખજો ખાસ, ઉદ્યાનમ અને બગીચો, અથવા એને ઉપવનમ પણ કહેવાય। શું કહેવાય? ઉપવનમ। ઉદ્યાનમ એટલે બગીચો, ઉપવનમ એટલે બગીચો। વનમ એટલે જંગલ, પણ ઉપવનમ ઉપર નાનું નાનું એવું જંગલ જેવું, એટલે એને બગીચો પણ કહેવાય છે। શું કહે છે? સાંડિલ્ય હે ભગવાન ઇદમ ઉદ્યાનમ। હે ભગવાન એટલે આ ગુરુને કહે છે ઇદમ ઉદ્યાનમ, આ બગીચો છે। પરિવાજન પ્રવિશ અગ્રતઃ, આગળ પ્રવેશ કર। એના શિષ્યને કહે છે સાંડિલ્યને કે આગળ પ્રવેશ કર, બગીચો છે ને આગળ પ્રવેશ કર। સાંડિલ્ય ભગવાન એવ પૂર્વતઃ પ્રવિશતુ, હે આપ ભગવાન જ પૂર્વતઃ પ્રવેશતુ એટલે કે આગળ પ્રવેશ કરો। પૂર્વતઃ એટલે પહેલાં આગળ, આપ ભગવાન જ પૂર્વતઃ પ્રવેશતુ એટલે કે આગળ પ્રવેશ કરો। અહમ પૃષ્ઠતઃ પ્રવેશામી, હું પાછળથી પ્રવેશ કરું છું, એટલે કે હું તમારી પાછળ પાછળ આવું છું। તમે આગળ જાઓ અને હું તમારી પાછળ પાછળ આવું છું। પરિવાજન સન્યાસી પૂછે કિમર્થમ, કિમર્થમ શા માટે, કેમ? હું આગળ જાઉં તું મારી પાછળ આવે છે એવું કેમ? તું કેમ આગળ નહીં જા? સાંડિલ્ય પૌરાણિક્યાહ મમ માતુઃ શ્રુતમ। શું કહે છે? પૌરાણિક્યાહ મમ માતુઃ શ્રુતમ એટલે કે પુરાણોને જાણનારી મારી માતા પાસેથી શ્રુતમ સાંભળ્યું છે કે, જો પુરાણોને જાણનારી એટલે કે મારી માતા કેવી હતી? પુરાણોનું જ્ઞાન જાણનારી, પ્રાચીન જ્ઞાન જે છે ને એની પાસે હતું, એટલે કે પુરાણોને જાણનારી મારી માતા પાસેથી શ્રુતમ
સાંભળ્યું છે કે અશોક પલ્વ અંતર નિરુદ્ધ, શું કહે છે? અશોક પલ્વ, અશોકના પાંદડાઓની પાછળ, જો અશોકના પાંદડાઓ એટલે કે અશોકનું જે વૃક્ષ આવે છે એના જે ઘટાદાર પાન હોય, અશોકના પાંદડાઓની પાછળ વ્યાઘ્ર, જો બાજુમાં આપ્યું છે વ્યાઘ્ર એટલે કે વાઘ, નિરુદ્ધ છુપાઈને, સંતાઈને, એટલે કે વાઘ છે ને એ ઘટાદાર જે પાંદડા હોય વૃક્ષના પાન એની પાછળ સંતાઈને ઊભો હોય, જેવું કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ કરે એટલે કે એના પર હુમલો કરે, મને એવું લાગે છે. પુરાણોને જાણનારી મારી માતા પાસેથી સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ વાઘ છુપાઈને પ્રતિવસતી રહેતો હોય છે. તત ભગવાન એવ પુરતઃ પ્રવેશતું, તેથી આપ ભગવાન જ આગળ પ્રવેશ કરો, એટલે કે તમે જ આગળ જાઓ કે અહમ પુષ્ટતઃ પ્રવિશામી, હું પાછળથી પ્રવેશ કરું છું, એટલે કે હું તમારી પાછળ પાછળ આવું છું. તમે આગળ જાઓ, હું તમારી પાછળ આવું છું, પણ હું આગળ જઈશ નહીં. કેમ? કારણ કે વાઘની મને બીક લાગે છે. મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે આવા વાઘ હોય છે વૃક્ષોની પાછળ. પરિવાજક શું કહે છે? બાઢમ પ્રવિશતિ, સન્યાસી કહે છે ભલે હાલે ભાઈ, એમ કરી હું આગળ છું, તું મારી પાછળ આય. ભલે પ્રવિશતિ પ્રવેશ કરે છે, એટલે કે સૌથી પહેલાં કોણ પ્રવેશ કરે છે? સન્યાસી. કૌંસમાં તતઃ પ્રવિશતિ સાંડિલ્ય, અને પછી એટલે કે સન્યાસી આગળ પ્રવેશ કરે છે, પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે, એટલે કે સાંડિલ્ય જાય છે એની પાછળ પાછળ. આગળ અહીંયા આપણે રાખવું હોય તો આજે રાખી દઈએ. ઓકે, આગળનું જે છે એના પછીનું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશું. તો જેટલું ચાલ્યું એટલું હું તમને રિપીટ કરી દઉં એકવાર. અહીંથી આપણે કાલે આગળ લઈ જઈશું. કાલે પાઠ પૂરો થઈ જશે, 2 જ લેક્ચરમાં આ પાઠ પૂરો થઈ જશે, એટલે આવતીકાલે પાઠ પૂરો કરી દઈશું. ઓકે, તો ટૂંકમાં સન્યાસી જે છે બગીચાની અંદર પ્રવેશ કરે છે, એની પાછળ પાછળ સાંડિલ્ય પ્રવેશ કરે છે, ત્યાં સુધી આપણે પાઠ રાખીએ. ચાલ્યું એટલું ફરીવાર બોલું છું, ધ્યાન રાખશો, આપણે અંદર ધ્યાન રાખશો. સાંડિલ્ય, હે ભગવાન આ બગીચો, સન્યાસી આગળ પ્રવેશ કરો. સાંડિલ્ય, આપ ભગવાન જ આગળ પ્રવેશ કરો, હું પાછળથી આવું છું, એટલે કે પાછળથી પ્રવેશ કરું છું. તમે આગળ જાઓ, તમારે પાછળ પાછળ હું પ્રવેશ કરું છું. સાંડિલ્ય, આપ એક મિનિટ, હા, સન્યાસી શા માટે? સાંડિલ્ય, પુરાણોને જાણનારી મારી માતા પાસેથી સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ વાઘ છુપાઈને રહેતો હોય છે, તેથી આપ ભગવાન જ આગળ પ્રવેશ કરો, હું પાછળ પ્રવેશ કરું છું, એટલે કે હું પાછળ પાછળ આવું છું. સન્યાસી ભલે પ્રવેશ કરે છે, કૌંસમાં. એના પછી નીચે આપ્યું છે કૌંસમાં, પછી સાંડિલ્ય પ્રવેશે છે. પછી સાંડિલ્ય પ્રવેશે છે, એટલે કે ગુરુ આગળ પ્રવેશે છે, એના પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે, ત્યાં સુધી નહીં. ઓકે, તો અહીંયા આપણે આજે એટલું રાખીએ છીએ. નવું જે છે આગળ એના પછી શું થાય છે એ બધી વાત આપણે ગુજરાતીમાં આપણે કીધું, મેં તમને કથા આપી. જે કંઈ વાત આવે છે આપણે આવતીકાલે કરીશું. આજે આપણે આપણું લેક્ચર અહીં સુધી રાખી દઈશું. ધન્યવાદ, આભાર.